વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે એલસી દોલન. તો અહીંયા આગળ બે વર્ડ આવે છે, એક છે એલ અને બીજો છે સી. એલ નો મતલબ થાય ઇન્ડક્ટર અને સી નો મતલબ થાય કેપેસિટર, અને એમની વચ્ચે થતા દોલનો છે. અહીંયા એટલી વસ્તુ આપણને ખબર પડશે કે અહીં ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે શું થાય છે? દોલનો થાય છે. પરંતુ સાહેબ શેના દોલનો થાય છે? તો ઉર્જાના દોલનો થાય છે. એ હું સમજાવું છું. સૌપ્રથમ એલસી દોલનો એટલે આપણને એટલો ખ્યાલ આવ્યો કે સાહેબ ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે કોઈ ભૌતિક રાશિના દોલનો થતા હશે એવું આપણે સમજી શકીએ. ઓકે, તો સૌપ્રથમ એલસી દોલનો જે છે એની જો આપણે વાત કરીએ તો એના માટે સૌપ્રથમ એલસી પરિપથ આપણે વિચારવો પડશે. હવે એલસી પરિપથ કોને કહેવાય? તો એ કઈ રીતે બનાવીશું જુઓ. તો જેનો અવરોધ અવગણી શકાય તેવો હોય, જેનો અવરોધ અવગણી શકાય તેવો હોય તેવા ઇન્ડક્ટરને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જોડવાથી બનતી રચનાને અથવા તો બનતા પરિપથને શું કહેવામાં આવે છે? એલસી પરિપથ કહે છે. તો આ થઈ ગઈ એલસી પરિપથની વ્યાખ્યા. મેં શું કહ્યું છે કે આપણે બે વસ્તુ જોડવાની છે, ઇન્ડક્ટર અને કેપેસિટર. પરંતુ ઇન્ડક્ટર કેવું કે જેનો અવરોધ અવગણી શકાય તેવો હોય, ખૂબ જ નાનો અવરોધ, બરોબર, જેનો અવરોધ અવગણી શકાય તેવો હોય તેવા ઇન્ડક્ટરને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જોડવાથી બનતા પરિપથને શું કહેવાય છે? એલસી પરિપથ કહે છે. જો અહીંયા એલસી પરિપથ આપણે દર્શાવવો હોય તો કેવો હશે જરા જુઓ. સમજી લો કે આ કેપેસિટરની બે પ્લેટો, બરોબર, એની વચ્ચે આપણે શું જોડવાનું છે? તો ઇન્ડક્ટર. તો અહીંયા આગળ એક આ રીતનું ઇન્ડક્ટર જોડેલું છે, બરોબર. તો આ કેપેસિટર છે અને આ આપણું ઇન્ડક્ટર છે. તમે ઈઝીલી સમજી શકો. ઓકે, તો આપણી વ્યાખ્યા મુજબ તો જેનો અવરોધ અવગણી શકાય તેવો હોય તેવા ઇન્ડક્ટરને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જોડવાથી બનતા પરિપથને શું કહેવાય? એલસી પરિપથ. આ જે પરિપથ છે એ એલસી પરિપથ કહેવાશે. ઓકે, હવે એલસી પરિપથની અંદર દોલનો થવાના છે. હવે સાહેબ શેના દોલનો થવાના છે? તો અહીંયા આગળ હાલ પૂરતું એટલું યાદ રાખો કે એલસી પરિપથની અંદર જે દોલનો થાય છે ઉર્જાના દોલનો થાય છે. ઉર્જા, જો આપણે કેપેસિટરની ઉર્જા લખીએ તો એ તમે સૂત્ર જાણો છો, 1/2 અથવા તો શું કહેવાય? q²/2c. બીજા ચેપ્ટરની અંદર આ વસ્તુ ભણ્યા હતા કે કેપેસિટર જ્યારે ફૂલ્લી ચાર્જ હોય તો એની જે ઉર્જા છે એ કેટલી હોય? q²/2c. અને જ્યારે ઇન્ડક્ટરની વાત કરીએ તો ઇન્ડક્ટરની જે ઉર્જા છે જ્યારે એની અંદરથી પ્રવાહ પસાર થાય તો એની જે ઉર્જા ઉત્પન્ન થાય, જે ચુંબકીય ઉર્જા છે એ કેટલી હોય છે? 1/2 Li². યાદ કરો, ઇન્ડક્ટરની અંદર જે ચુંબકીય ઉર્જા છે એનું સૂત્ર 1/2 Li². ખ્યાલ આવ્યો એની અંદર? ઓકે, પરંતુ એ ક્યારે થાય કે જ્યારે એની અંદરથી પ્રવાહ પસાર થાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એના લીધે ચુંબકીય ઉર્જા ક્રિએટ થાય છે 1/2 Li². તો ટૂંકમાં આપણા કેપેસિટર અને ઇન્ડક્ટર વચ્ચે ઉર્જાના દોલનો થવાના છે એટલી વસ્તુ આપણને ખબર પડે, બરોબર છે. સમજી લો કે એના માટે કોઈ પણ એક વસ્તુની અંદર, સમજી લો કે કેપેસિટર ની અંદર કંઈક ના કંઈક ઉર્જા છે, ઇન્ડક્ટરની ઉર્જા આપણે 0 વિચારી લઈએ શરૂઆતમાં, બરોબર. એવું વિચારવા માટે અહીંયા આપણે એક સમજી લો કે કર મૂકી દઈએ, જે કર ઓપન છે, બરોબર. અને આપણે જે કેપેસિટર લીધેલું છે એ કેપેસિટર ફૂલ્લી ચાર્જ છે, બરોબર. ફૂલ્લી ચાર્જ હોય, બરોબર, એવું એક કેપેસિટર વિચારવાનું છે. એટલે કે કેપેસિટરની ઉપરની પ્લેટ જે છે એ ધન વીજભારિત છે, નીચેની પ્લેટ જે છે એ ઋણ વીજભારિત છે, બરોબર. એટલે કે કેપેસિટર ફૂલ્લી ચાર્જ છે, ઇન્ડક્ટર ચાર્જ નથી, કારણ કે પ્રવાહ જ પસાર નહીં થતો. પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ઉર્જા આવે ને ભાઈ, પ્રવાહ પસાર થતો નથી. તો આની ઉર્જા કેટલી? q²/2c. આની કેટલી? 0. ખ્યાલ આવી ગયો આની અંદર? ઓકે, હવે આ બંને વચ્ચે ઉર્જાના દોલનો કઈ રીતે થાય જરા સમજો. તો અહીંયાથી આપણે જેવી સ્વિચ ઓન કરીએ
જેવી સ્વિચ આપણે ઓન કરીએ તો શું થશે? જેવી સ્વિચ ઓન કરીએ એટલે સાહેબ વિદ્યુત પ્રવાહનું વહન શરૂ થઈ જાય. વિદ્યુત પ્રવાહનું વહન શરૂ થાય તો આપણને ખબર છે કે ધનથી કઈ તરફ હોય, ઋણ તરફ, એટલે વિદ્યુત પ્રવાહ જે છે એ આ રીતે વહેવા લાગશે. વિદ્યુત પ્રવાહ આ રીતે વહેવા લાગશે. બરોબર છે. એની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તમે સમજી શકો છો કે સાહેબ અહીંયાથી ધન વીજભાર ધીરે ધીરે ઘટતો જશે, અહીંયા ઋણ વીજભાર ઘટતો જશે. કઈ રીતે જરા સમજાવો કે વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહે છે તો ઇલેક્ટ્રોન એનાથી બિલકુલ કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. મતલબ કે ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળી અને આમ થઈ આમ થઈ આમ થઈ આમ થઈ આમ થઈ આમ થઈ અહીંયા આવશે, એટલે અહીંયા ન્યુટ્રલ થતું જશે. એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન ઘટશે અને અહીંયાથી શું થશે? ધન વીજભાર ઘટવા લાગશે. બરોબર. જેવો વિદ્યુત પ્રવાહનું વહન શરૂ થાય એટલે અહીંયાથી જે વિદ્યુતભાર Q છે એ વિદ્યુતભાર Q શું થાય છે? ઘટે છે. બરોબર છે. અને પ્રવાહ I જે છે એ ધીરે ધીરે શું થાય છે? વધે છે. જેમ જેમ અહીંયાથી વિદ્યુતભાર ઘટતો જાય એમ એમ પ્રવાહ I શું થશે? વધતો જશે. સમજી શકો છો તમે? કારણ કે વિદ્યુત પ્રવાહનું વહન થવા માટે વિદ્યુત ભારનું વહન થવું જરૂરી છે. અહીંયાથી જેમ જેમ પ્લેટ પરથી વિદ્યુતભાર નીકળતો જાય એમ એમ પ્રવાહ I શું થશે? વધતો જશે. બરોબર છે. અને પ્રવાહ I જ્યારે આની અંદરથી પસાર થતો હોય ઇન્ડક્ટરની અંદરથી, તો ઇન્ડક્ટરની અંદર આત્મપ્રેરિત EMF ક્રિએટ થાય અને લેન્ઝ લો નું પાલન કરે છે. આ વસ્તુ પહેલા પણ મેં એક વાર સમજાયેલી છે કે આ એક બેટરીની જેમ જો વર્તે તો ઉપરની જે આ જે છેડો છે એ ધન વીજભાર તરીકે વર્તે અને આ છેડો ઋણ વીજભાર તરીકે વર્તે. કેમ? કારણ કે આની અંદર જેના લીધે આત્મપ્રેરિત EMF એટલે કે આની અંદર જે પ્રવાહ ક્રિએટ થાય છે એ જેના લીધે ઉત્પન્ન થયું છે, આના લીધે ઉત્પન્ન થયું છે, તો એનો જ શું કરશે? વિરોધ કરશે. એટલે કે આની અંદર ઇન્ડક્ટરની અંદર જે પ્રવાહ જનરેટ થાય એ આ દિશામાં હશે. એટલે ઉપરની પ્લેટ ધન વીજભારિત હોય, નીચેની ઋણ હોય, એટલે આ ધન ધ્રુવ કહેવાય, આ ઋણ ધ્રુવ કહેવાય. કેમ ખબર પડી ને? NCERT ની અંદર સીધે સીધું બતાવેલું હોય, પરંતુ કેમ ભાઈ આ ધન અને આ કેમ ઋણ એ વસ્તુ સમજાવું છું. કારણ કે અહીંયા લેન્ઝ લો એપ્લિકેબલ છે. લેન્ઝ લો શું કહે છે કે જેના લીધે આ આત્મપ્રેરિત EMF ઇન્ડક્ટરની અંદર ઉદ્ભવે છે, એટલે કે જે આ પ્રવાહ ઉદ્ભવે છે એ પ્રવાહ જેના લીધે ઉત્પન્ન થયો છે એનો જ શું કરશે? ઓપોઝ કરશે. લેન્ઝ લો એવું કહે છે. એટલે પ્રવાહ આ દિશામાં હોવો જોઈએ, આમ આવે છે પ્રવાહ, એના લીધે જ આ ઉત્પન્ન થયો છે, તો એનો શું કરશે? વિરોધ કરશે. બરોબર. એટલે ઉપરનો જે ધ્રુવ છે ધન, નીચેનો ઋણ. આને નામ આપી દઈએ આપણે A અને આને નામ આપીએ B. તો આપણે એમ કહી શકીએ કે VA ગ્રેટર ધેન શું હશે? VB. એટલે કે આનું સ્થિતિમાન વધુ હશે, આનું ઓછું હશે. પ્રવાહ આમ વહે છે આની અંદર. બરોબર. પ્રવાહ જે છે કેપિટલ I આમ વહે છે, એટલે VA ગ્રેટર ધેન શું હશે? VB. ઓકે. તો અહીંયા ટૂંકમાં કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુતભાર શું થશે? ધીરે ધીરે ઘટતો જશે અને પ્રવાહ I શું થશે? વધતો જશે. એટલો જ ખ્યાલ આવ્યો કે જ્યારે પ્રવાહનું વહન શરૂ થાય તો Q જે છે એ ઘટે અને પ્રવાહ I શું થાય? વધે છે. ઓકે. હવે અહીંયા આગળ જો આપણે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરીએ, કિર્ચોફના બીજા નિયમ પરથી જો આપણે કહેવું હોય તો શું કહેવાય? કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું જે સ્થિતિમાન છે શું કહેવાય? Vc માઈનસ અહીંયા પ્રવાહ ઇન્ડક્ટરના કયા ધ્રુવની અંદર, જો એને બેટરી તરીકે સ્વીકારીએ તો કયા ધ્રુવની અંદર દાખલ થાય છે? ધન ધ્રુવ. તો એનું EMF શું થાય? ઘટે. એટલે -VL બરાબર શું થઈ જાય? 0. ખ્યાલ છે ને ભાઈ? કેપેસિટરની બે પ્લેટ વચ્ચે Vc, અહીંયા પ્રવાહ ધન ધ્રુવની અંદર દાખલ થાય તો એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થાય? ઘટે. એટલે -VL પાછો કયો આવે? કેપેસિટર પર = 0. તો Vc -VL બરાબર 0. જો કિંમત એપ્લાય કરીએ તો Vc બરાબર કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Vc બરાબર શું થાય? Q/C. કેપેસિટન્સ C બરાબર શું લખતા આપણે? Q/V. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Vc બરાબર શું થશે? Q/C. તો Vc બરાબર Q/C માઈનસ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે EMF શું કહેવાય? L * di/dt = 0. જાણો છો ભાઈ આટલું? કોઈ કન્ફ્યુઝન નહીં. Vc બરાબર Q/C માઈનસ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું કહેવાય? L * di/dt = 0. હવે જરા જો
આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ જે સૂત્ર મળ્યું એની અંદર જે આ પ્રવાહ છે એ પ્રવાહ I બરાબર શું કહેવાય dq/dt. પ્રવાહ I બરાબર શું કહેવાશે dq/dt. પરંતુ અહીંયા આગળ હું નિશાની મૂકું છું માઈનસ. કેમ માઈનસ? કારણ કે કેપેસિટર ની અંદર આ જે બંને પ્લેટો છે એના ઉપર વિદ્યુતભાર Q જે છે શું થાય છે ઘટે છે, એટલા માટે અહીંયા માઈનસ લખેલું છે. Q શું થાય છે ઘટે છે, એટલા માટે વિદ્યુત પ્રવાહ I બરાબર -dq/dt થાય. તો એના ઉપરથી જો આપણે લખવું હોય તો q/c -l d/dt. ચલો પ્રવાહ I ની જગ્યાએ શું લખાય તો -dq/dt ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય 0. સાદું રૂપ આપી દો, સિમ્પલ સ્ટેપ છે ભૈયા. માઈનસ 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 શું થઈ ગયું પ્લસ l d/dt q, એટલે કે વિદ્યુત ભારનું સમયની સાપેક્ષે કેટલી વખત બે વખત વિકલન છે, એટલે આને શું કહેવાય d2q/dt2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જાય 0. કન્ફ્યુઝન નહીં કોઈ વાતમાં? ઓકે, હવે જરા જુઓ કે આની અંદર એક સામાન્ય ફેરફાર કરીશું. કેવો ફેરફાર સાહેબ? તો અહીંયા આગળ આપણે આને આગળ લખીએ l d2q શું થાય dt2 q/c ઇઝ ઇક્વલ ટુ 0. હવે જોજો એક સામાન્ય ફેરફાર કે અહીંયા આગળ આ બંને પદોમાંથી હું l કોમન લઉં. તમે કહો સાહેબ અહીંયા તો l છે બરોબર, કોમન લ્યો. અહીંયા l નથી તો શું કરવાનું ભાઈ? l વડે ભાગી દેવાના. જે કોમન લઈએ l એને બરાબરની આ બાદ લઈ જઈએ તો 0 ના છેદમાં એટલે કેટલો થઈ જાય 0. જોજો આ ગાયબ થઈ ગયો l. બરોબર? કઈ રીતે? આ બંને પદોમાંથી l કોમન લીધો, બરોબર છે. કોમન લઈએ તો સાહેબ અહીંયા l છે અહીંયા નથી તો l વડે ભાગી દેવાના. તો અહીંયા સ્ટેપ કંઈક આવું થશે જુઓ d2q/dt2 q/ શું થઈ જશે lc ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય 0. સ્ટેપમાં ખ્યાલ આવ્યો? આ બંને પદોમાંથી l કોમન તો અહીંયા l વડે ભાગી દીધા. જો જે કોમન નીકળ્યો અહીંયા l એ જે બરાબરની આ બાજુ આવ્યો તો ભાગ્યા થઈ જશે એટલે 0 ભાગ્યા l કેટલા થઈ જાય 0. ઓકે, આ જે સૂત્ર મળ્યું એને તમે આપી દો સમીકરણ નંબર 1 અને આ જે સૂત્ર છે એને કહેવામાં આવે છે LC પરિપથનું વિકલ સમીકરણ. LC પરિપથનું આને શું કહેવાય વિકલ સમીકરણ. હવે જરા જુઓ કે તમે સિમ્પલ હાર્મોનિક મોશન એટલે કે સરળ આવર્ત ગતિ માટે, કઈ આવર્ત ગતિ? સરળ આવર્ત ગતિ. 11 સાયન્સ યાદ કરો. સરળ આવર્ત ગતિ માટે જે વિકલ સમીકરણ હતું એ તમે જાણો છો. સરળ આવર્ત ગતિ માટેનું વિકલ સમીકરણ શું હતું? d2y/dt2 ω0² y અથવા તો ω2 y. આપણે અનુનાદની સ્થિતિ વિચારીશું એટલે ω0 લખેલું છે. d2y/dt2 ω0² y બરાબર શું હતું 0. આના પરથી જો આપણે કહેવું હોય તો શું થાય જરા જુઓ કે આ જે સૂત્ર આવ્યું હતું LC પરિપથનું વિકલ સમીકરણ છે. સિમ્પલ હાર્મોનિક મોશન એટલે કે સરળ આવર્ત ગતિ માટેનું જે વિકલ સમીકરણ છે આ હતું d2y/dt2 ω0² y બરાબર શું હતું 0. 11 સાયન્સ ની અંદર આવતું. હવે જરા જો હું આ બંનેની જો સરખામણી કરું સમીકરણ 1 અને 2 ને શું કરતો સરખાવતો, જો બંનેની સરખામણી કરવામાં આવે તો આ પણ વિકલ સમીકરણ છે પરંતુ સાહેબ LC પરિપથનું, આ પણ વિકલ સમીકરણ છે પરંતુ સાહેબ સિમ્પલ હાર્મોનિક મોશનનું. તો એ બંને એકબીજા સાથે મેચ થાય. કઈ રીતે જરા જુઓ, જે કામ અહીંયા સ્થાનાંતર કરે છે એ કામ અહીંયા વિદ્યુતભાર કરે છે. ધ્યાનથી જુઓ d2q અહીંયા d2y છે /dt2 બંનેમાં કોમન એટલે અહીંયા જે કામ સ્થાનાંતર કરે એ કામ અહીંયા વિદ્યુતભાર કરે છે. મેં તમને કહ્યું કે જે કામ અહીંયા સ્થાનાંતર કરે એ કામ અહીંયા કોણ કરે વિદ્યુતભાર. તો ω0² બરાબર શું કહેવાય વિચારીને કહો કે સાહેબ y બરાબર તો q છે તો ω0² બરાબર શું કહેવાય 1/LC. 1/ શું કહેવાય LC. તો ω0 જે અનુનાદીય કોણીય આવૃત્તિ હતી આપણી તો ω0 બરાબર 1/√, શું થઈ જાય LC. ખ્યાલ આવ્યો આની અંદર? જો આપણે અનુનાદી રેખીય આવૃત્તિનું સૂત્ર તારવવું હોય તો ω0 બરાબર શું લખાય 2πf0.
इज इक्वल टू 1 अपन अंडर रूट LC तो f नॉट इज इक्वल टू 1 अपन 2 પાઈ અંડર રૂટ શું થઈ જાય LC ખ્યાલ આવી ગયો આની અંદર તો આ રીતે તમે LC પરિપથનું વિકલ સમીકરણ સાબિત કરી શકો છો અને એની સરખામણી સિમ્પલ હાર્મોનિક મોશનના વિકલ સમીકરણ સાથે કરી શકો છો ખ્યાલ આવ્યો આની અંદર મેં તમને શું કહ્યું છે કે સૌપ્રથમ તો LC પરિપથની વ્યાખ્યા 2 માર્ક્સનો એક સરસ ક્વેશ્ચન આ બની ગયું બરોબર 3 માર્ક્સમાં કઈ રીતે કન્વર્ટ થાય સમજાવું છું પહેલા આટલી વસ્તુ ક્લિયર વ્યાખ્યા થઈ ગઈ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જેનો અવરોધ ખૂબ નાનો હોય એવા ઇન્ડક્ટરને જોડવાનો છે તો બનતો પરિપથ શું કહેવાય LC પરિપથ હવે એની અંદર આપણે શું કહ્યું તો એક જે કેપેસિટર છે ફૂલી ચાર્જ છે આનો કોઈ ચાર્જ નથી આની અંદરથી પ્રવાહ પસાર થતો જ નથી એટલે આને કંઈક ના કંઈક ઊર્જા હશે આને ઊર્જા હશે નહીં બરોબર છે જેવી આપણે સ્વિચ ઓન કરીએ તો વિદ્યુત પ્રવાહનું વહન શરૂ થાય એટલે અહીંયાથી ઊર્જા અહીંયા જશે પાછી થોડીક વાર પછી અહીંયાથી ઊર્જા અહીંયા પણ આવશે એ કઈ રીતે સમજાવો તો જેવો આપણે વિદ્યુત પ્રવાહ જેવી સ્વિચ ઓન કરીએ એટલે વિદ્યુત પ્રવાહ સ્ટાર્ટ થયો તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુતભાર Q શું થશે ઘટશે પ્રવાહ I વધશે કારણ કે Q ઘટે તો જ પ્રવાહ I વધે કઈ રીતે ઘટે મેં સમજાવ્યું કે ઇલેક્ટ્રોન આ તરફથી આમ જાય એટલે અહીંયા ધન વીજભાર ઘટે અહીંયા ઋણ ઘટે એટલે કેપેસિટરની પ્લેટો પર વિદ્યુતભાર Q ઘટે છે પ્રવાહ I વધે છે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કર્યો તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સ્થિતિમાન Vc અહીંયા પ્રવાહ દાખલ થાય છે કયા ધ્રુવની અંદર ધન ધ્રુવની અંદર કઈ રીતે સમજાવ્યું મેં તમને એટલા માટે એનું સ્થિતિમાન શું આવે ઋણ તો -VL બરાબર શું થઈ ગયું 0 કિંમતો એપ્લાય કરી Pc બરાબર Q/C -L × dA/dt બરાબર 0 આપણને ખબર છે કે પ્રવાહ I બરાબર શું લખાય -dQ/dt કે માઈનસ લખ્યું ખબર પડી ભાઈ કારણ કે સાહેબ અહીંયા વિદ્યુતભાર Q ઘટે છે હવે અહીંયા આગળ I ની જગ્યાએ જો -dQ/dt લખ્યા તો માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા તો Q/C + L × d2Q/dt2 બરાબર 0 અહીંયા આ પદને આગળ લખ્યું છે અને પાછળ લખ્યું હવે શું કર્યું L કોમન લીધા તો અહીંયા L વડે ભાગવા પડે અને બરાબરની બીજી બાજુ એટલે 0 થઈ ગયા ઓકે આ જે સમીકરણ મળ્યું એને કહેવાય છે LC પરિપથનું વિકલ સમીકરણ એની સરખામણી મેં કોની સાથે કરી તો સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ સાથે એ યાદ હોવું જોઈએ તો જે કામ અહીંયા સ્થાનાંતર કરે એ કોણ કરે વિદ્યુતભાર તો અહીંયા ઓમેગા નોટ નો સ્ક્વેર બરાબર શું કહેવાય 1/LC તો ઓમેગા નોટ બરાબર 1/√LC જો આપણે f નોટ નું સૂત્ર બનાવીએ રેખીય અનુનાદીય આવૃત્તિ તો f નોટ બરાબર 1/2π√LC ક્લિયર થઈ આટલી વસ્તુ ઓકે ચલો આટલું નોટ કરો હવે આપણે વિકલ સમીકરણનો ઉકેલ મેળવીએ નોટ કરો આને ઓકે હવે આપણે ક્વેશ્ચન થોડુંક ચેન્જ કરીએ કે LC પરિપથના વિકલ સમીકરણનો ઉકેલ મેળવો અને પ્રવાહનું સૂત્ર મેળવો આવો એક ક્વેશ્ચન બનતો હોય તો આપણે LC પરિપથનું વિકલ સમીકરણ જાણીએ છીએ કે LC પરિપથનું જો વિકલ સમીકરણ આપણે કેવું હોય તે કયું છે તો વિકલ સમીકરણ d2Q/dt2 Q/LC શું છે 0 આવું એક વિકલ સમીકરણ છે હવે આ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે તે ઉકેલ આપણે ધારવો પડશે તો ધારો કે વિકલ સમીકરણનો ઉકેલ Q બરાબર Qm * cos ωt પ્લસ કેટલો છે phi જેટલો છે આવો એક ઉકેલ આપણે ધારી લીધો બરોબર છે જે રીતે આપણું સિમ્પલ હાર્મોનિક મોશન નું સમીકરણ હતું d2y/dt2 + ઓમેગા નોટ નો સ્ક્વેર * y બરાબર 0 એનો ઉકેલ શું ધારતા યાદ કરો 11 સાયન્સમાં y બરાબર a * sin ωt + phi તો એ જ રીતે આપણે આ વિકલ સમીકરણનો ઉકેલ ધારેલો છે પહેલામાં a જે હતો એ મહત્તમ કંપ વિસ્તાર હતો અહીંયા વિદ્યુત ભારનું સૂત્ર છે એટલા માટે આ વિદ્યુત ભારનું વિકલ સમીકરણ કહેવાય એનો ઉકેલ Q બરાબર Qm * cos ωt પ્લસ શું છે phi જેટલું છે એવું આપણે ધારી લીધું હવે જરા જુઓ કે જો t બરાબર 0 સમય આપણે વાત કરીએ તો કેપેસિટર પરનો વિદ્યુતભાર Q બરાબર કેટલો છે Qm જેટલો છે t બરાબર 0 સમયે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ છે જો સંપૂર્ણ ચાર્જ હોય તો એના પરનો વિદ્યુતભાર કેવો થાય
મેક્સિમમ થાય. તો t બરાબર 0 સમયે જો આપણે વિચારીએ તો q બરાબર કેટલા લખીશું? qm is equal to qm into cos omega t plus શું થઈ જશે? phi થઈ જશે. બરોબર છે. હવે જરા વિચારજો કે t બરાબર જો 0 લખી દઈએ તો ઓમેગા t તો 0 થઈ ગયા, તો અહીંયા ખાલી શું વધશે? એકલો cos phi જ વધવાનો છે, કારણ કે મેં શું કહ્યું છે t બરાબર 0 સમયે વિદ્યુતભાર q બરાબર કેટલો છે? qm. તો t બરાબર કેટલા? 0. તો આ સ્ટેપ તો 0 થઈ ગયું. t બરાબર 0 સમયે વિદ્યુતભાર q બરાબર કેટલો છે? qm. તો q ની જગ્યાએ લખ્યા qm is equal to qm into cos શું વધ્યું? phi. ઓકે. હવે જરા જુઓ કે આપણે જો cos phi નું સૂત્ર બનાવીએ તો cos phi બરાબર qm अपन શું થઈ જાય? qm. આ બંને કેન્સલ, તો જવાબ શું થઈ ગયો? 1. મતલબ કે cos phi બરાબર કેટલા થઈ ગયા? 1. હવે cos phi બરાબર 1 હોય તો તમને ખ્યાલ આવે કે cos ના કયા ખૂણા માટે જવાબ 1 થાય? તો તમે બધા જવાબ આપશો કે 0 ડિગ્રી. cos 0 ડિગ્રીની કિંમત કેટલી થાય? 1 થાય. મતલબ કે phi બરાબર કેટલા હશે? 0 ડિગ્રી. આ કિસ્સામાં જો આપણે પ્રવાહ શોધવા માંગતા હોય, કારણ કે વિદ્યુતભાર પસાર થયો તો પ્રવાહ જનરેટ થાય. હવે પ્રવાહ જનરેટ થાય તો એ પ્રવાહનું સૂત્ર મેળવવા માટે આપણે સમીકરણ 1 પરથી જો કહીએ તો એ શું થાય? જરા જોઈએ. સમીકરણ 1 પરથી જો આપણે કહેવું હોય તો q બરાબર qm cos omega t. phi બરાબર તો 0. phi બરાબર કેટલા? 0 ડિગ્રી. આપણે એને ધ્યાનમાં જ નહીં લેવાના, કારણ કે cos phi ની કિંમત 1 થઈ જાય. તો phi બરાબર 0. તો q બરાબર શું વિચારીશું? qm cos omega t. આ કિસ્સામાં જ વિચારીએ છીએ તો વિદ્યુતભારનું એક સૂત્ર આવું મળશે. જો આપણે પ્રવાહ શોધવો હોય t સમયે, જો આપણે પ્રવાહ શોધવો હોય તો પ્રવાહ I નું સૂત્ર તમે જાણો છો. પ્રવાહ I બરાબર -dq/dt. કેમ ભાઈ dq/dt માઈનસ? કારણ કે વિદ્યુતભાર q શું થાય છે? ઘટે છે, એટલા માટે મેં આ માઈનસ લીધેલા છે. તો -dq/dt. તો વિદ્યુત પ્રવાહ I બરાબર -d/dt. ચલો વિદ્યુતભાર q બરાબર શું લખીશું? તો q બરાબર qm cos omega t થઈ જશે. q ની જગ્યાએ વિદ્યુતભાર લખ્યા. બરોબર. તો અહીંયા આગળ આપણે આનું વિકલન કરીશું તો શું થઈ જશે? qm કેવા છે? કોન્સ્ટન્ટ. તો -qm કોન્સ્ટન્ટ. તો cos omega t નું શું થાય? -sin omega t. તો આનું વિકલન થઈ ગયું -sin omega t. અને સમય સાથેનું વિધેય કયો આવી જાય? ગુણકમાં આવી જાય. એટલે અહીંયા આગળ ઓમેગા ગુણકમાં. ખ્યાલ આવ્યો આની અંદર? અહીંયા આગળ ઓમેગા શું થયા? ગુણકમાં આવી ગયા. ખબર પડી આની અંદર? ફરીથી કહું. qm જે છે કોન્સ્ટન્ટ. cos omega t નું શું થયું? -sin omega t. સમય સાથેનું વિધેય ગુણકમાં આવી જાય તો ઓમેગા ગુણકમાં આવી ગયા. માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો વિદ્યુત પ્રવાહ I બરાબર qm omega શું થઈ જાય? sin omega t. યાદ કરો કે આ qm omega ની જગ્યાએ શું લખતા આપણે? મહત્તમ પ્રવાહ. આ વસ્તુ આપણે શીખી ચૂકેલા છીએ આગળના લેક્ચરની અંદર. તો qm omega ની જગ્યાએ આપણે લખીએ મહત્તમ પ્રવાહ. તો Im શું થઈ જશે? sin omega t થઈ જશે. તો વિદ્યુત પ્રવાહ I નું સૂત્ર મળી ગયું. I બરાબર Im sin omega t. તો આ 2 માર્ક્સનો એક સરસ ક્વેશ્ચન તમારા માટે બની શકે છે, જે એકદમ તમારા માટે ઈઝી થઈ જશે. અહીંયા એ વસ્તુ ધ્યાન રાખજો કે આપણે જે ઉકેલ ધારીએ અનુનાદની સ્થિતિમાં છે, એટલે અહીંયા ઓમેગા નોટ લખજો. જો ઓમેગા તમને દેખાય તો ઓમેગા નોટ લખવાના રહેશે. તો અહીંયા આગળ ઓમેગા નોટ, અહીંયા આગળ પણ ઓમેગા નોટ, અહીંયા આગળ પણ ઓમેગા નોટ, અહીંયા પણ ઓમેગા નોટ, અહીંયા પણ ઓમેગા નોટ, અહીંયા પણ અને અહીંયા પણ. ઓકે, આ રીતે. તો અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ I નું સૂત્ર થઈ જાય Im sin omega naught t. શું કર્યું? ખ્યાલ આવી ગયો? LC પરિપથનું વિકલ સમીકરણ લખ્યું, એનો ઉકેલ આપણે ધારી લીધો. તો આ ઉકેલ t બરાબર 0 સમયે વિદ્યુતભાર કેવો હોય? q બરાબર qm હોય. તો q બરાબર લખાય qm is equal to qm cos. આ સ્ટેપ 0 તો ખાલી શું હતું? phi. તો cos phi. તો cos phi બરાબર કેટલા થઈ જાય? 1 થઈ જાય. તો cos phi બરાબર 1. તો phi બરાબર કેટલા હોય? 0 ડિગ્રી. આ જ કિસ્સામાં જો આપણે પ્રવાહ વિચારીએ તો એ પ્રવાહ કેટલો થાય? તો q બરાબર qm cos omega naught t. સમીકરણ 1 પરથી લખ્યું. phi બરાબર કેટલા લખ્યા? 0 ડિગ્રીના. તો આ જે q બરાબર qm cos omega naught t છે, એની અંદરથી પ્રવાહ મેળવવો હોય તો પ્રવાહ I બરાબર -dq/dt.
q ની જગ્યાએ આ સૂત્ર એપ્લાય કર્યું અને સિમ્પલ વિકલન લીધેલું છે, બરોબર. અને આ સૂત્ર યાદ રાખજો, qm ઓમેગા નોટ ની જગ્યાએ શું લખાય, મહત્તમ પ્રવાહ. તો I બરાબર Im sin ઓમેગા નોટ t. જો અહીંયા સુધી થિયરી પૂછાય તો 3 માર્ક્સ ની અંદર પૂછી શકાય, બરોબર છે. તો આટલી વસ્તુ તમારા માટે મહત્વની છે. હવે LC દોલનો કઈ રીતે થાય છે એ વસ્તુ સમજીએ. જો એને પણ સમજાવવાના હોય તો 4 માર્ક્સ ની અંદર આ ક્વેશ્ચન પૂછવો જોઈએ, બરોબર. એટલે એ વસ્તુ પણ જોઈ લઈએ. જો ખાલી દોલનોની સંપૂર્ણ માહિતી ના હોય, જસ્ટ આકૃતિ દોરીએ તો 3 માર્ક્સ ની અંદર પૂછી શકાય એને પણ, બરોબર. ચલો આટલું નોટ કરી લો. એના પછી આપણે જોઈએ કે દોલનો કઈ રીતે થાય છે. ઓકે, હવે આપણે સમજીએ કે ભાઈ આ દોલનો કઈ રીતે થાય છે, કે ઊર્જા જે છે એ કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં કઈ રીતે જાય છે અને ઇન્ડક્ટરમાંથી પાછી કેપેસિટરમાં કઈ રીતે આવે છે, એ વસ્તુ આપણે સમજીએ. તો એના માટે સૌપ્રથમ આ વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. મેં આકૃતિઓ પહેલાથી દોરી છે એટલે આપણો સમય બચી જાય. કે કેપેસિટરમાં સંગ્રહ પામતી જે ઊર્જા છે એ UE બરાબર શું થાય, q²/2c અથવા તો 1/2 cv² પણ લખી શકાય, જે તમે જાણો છો. કેપેસિટરની ઊર્જા જે વિદ્યુત ક્ષેત્રના લીધે હોય છે એટલા માટે મેં UE કહેલું છે, q²/2c. અને ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી જે ઊર્જા છે એને UB વડે દર્શાવી છે. કેમ? કારણ કે ઇન્ડક્ટરની અંદર પ્રવાહ પસાર થાય, એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એના લીધે ચુંબકીય ઊર્જા છે. તો ઇન્ડક્ટરની ચુંબકીય ઊર્જા UB બરાબર 1/2 Li², જે સૂત્રો આપણે આગળના લેક્ચરોની અંદર તારવી ચૂક્યા છીએ, આગળના ચેપ્ટરોની અંદર. ઓકે, હવે આપણે જોઈએ કે આપણો જે LC પરિપથ હતો એ કઈ રીતે વર્ક કરે છે, બરોબર. અને આ વર્કિંગ જે સિસ્ટમ છે એ કઈ રીતે આપણા માટે મહત્વની છે, એ દરેક વસ્તુ આપણે સમજીશું. તો સૌપ્રથમ પહેલી આ વસ્તુ સમજો કે t બરાબર 0 સમયે આપણે અહીંયા આગળ એક કેપેસિટર જોડેલું છે, એક ઇન્ડક્ટર જોડેલું છે, જે તમે જોઈ રહ્યા છો, બરોબર. અહીંયા આગળ મેં કર ખુલ્લી રાખેલી છે. કેપેસિટર જે છે ફુલ્લી ચાર્જ છે. મારા શબ્દો સાંભળજો, કેપેસિટર ફુલ્લી ચાર્જ છે એટલે એની જોડે ઊર્જા છે. ઇન્ડક્ટરની અંદરથી પ્રવાહ પસાર થતો નથી તો એની ઊર્જા કેટલી? 0. પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને તો ચુંબકીય ઊર્જા એની અંદર આવશે. પ્રવાહ જ પસાર નહીં થતો તો એની ચુંબકીય ઊર્જા કેટલી હોય? 0 હોય. કેપેસિટર સંપૂર્ણ ચાર્જ છે તો એની ઊર્જા મહત્તમ હશે. આની કેટલી હશે? 0 હશે. મેં અહીંયા લખેલું છે, જો ધ્યાનથી સમજો દરેક આકૃતિને. t બરાબર 0 સમયે LC પરિપથમાંથી વહેતો પ્રવાહ I બરાબર કેટલો? 0. તો તમે સમજી શકો છો કે પ્રવાહ વહેતો નથી તો આની ઊર્જા 0, આની ઊર્જા મહત્તમ. એટલા માટે મેં અહીંયા લખેલું છે, જુઓ, કેપેસિટરની ઊર્જા UE બરાબર કેટલી છે? q²/2c અને ઇન્ડક્ટરની ઊર્જા UB બરાબર 0. ખ્યાલ આવી ગયો? કેમ? પ્રવાહ વહેતો નહીં સાહેબ. t બરાબર 0 સમયની સ્થિતિ, આની ઊર્જા મહત્તમ, આની કેટલી? 0. ઓકે, હવે આપણે શું કર્યું? સ્વિચ ઓન કરી. જેવી સ્વિચ ઓન કરી એટલે સાહેબ વિદ્યુત પ્રવાહનું વહન શરૂ થાય. અહીંયા વિદ્યુતભાર ઘટતો જાય. કેપેસિટરની બંને પ્લેટ પરનો વિદ્યુતભાર શું થાય? ઘટતો જાય. મતલબ કે એની ઊર્જા ધીરે ધીરે શું થાય? ઘટતી જવાની. 0 નહીં થઈ હજી, ઘટે છે. જો વિદ્યુતભાર છે મતલબ કે ઊર્જા છે, પરંતુ પહેલા કરતા ઓછી છે. જો અહીંયા 4 વિદ્યુતભાર હતા, હવે મેં 2 જ દર્શાવે. મતલબ કે કેપેસિટરની ઊર્જા ઘટે છે અને ઇન્ડક્ટરની અંદરથી જ્યારે પ્રવાહ પસાર થાય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, જે મેં અહીંયા દર્શાવેલું છે. જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એના લીધે એની અંદર કંઈક ના કંઈક ચુંબકીય ઊર્જા હશે, બરોબર. એટલા માટે મેં લખેલું છે કે જ્યારે પ્રવાહ પસાર થયો તો એ વખતે કેપેસિટરની ઊર્જા UE is not equal to 0. હવે 0 નથી, હજી 0 થઈ નથી. વિદ્યુતભાર ઘટ્યો પરંતુ 0 નહીં થઈ. હજી UE એટલે કે કેપેસિટરની ઊર્જા does not equal to 0. હવે ઇન્ડક્ટરની ઊર્જા પણ 0 નથી. હવે એની અંદર પણ કંઈક ના કંઈક ઊર્જા હશે. વચ્ચેના ભાગની કોઈ તમે વિચારી શકો છો અડધી ઊર્જા હોય એવું આપણે વિચારી શકાય. આની જેટલી હોય એના કરતા અડધી, બરોબર. મતલબ કે ટૂંકમાં બંનેની ઊર્જા 0 નથી. આ સ્થિતિ લગભગ t બરાબર t/8 સમયે હોય કે જ્યારે ઊર્જા સરખા ભાગે વહેંચી જાય, બરોબર. તો અહીંયાથી જ્યારે પ્રવાહનું વહન શરૂ થયું તો બંને પર ઊર્જા 0 નથી. હવે બધો વિદ્યુતભાર આની અંદર કન્વર્ટ થઈ જાય તો આના પરનો વિદ્યુતભાર કેટલો? 0. વિદ્યુતભાર બધો ખર્ચાઈ જાય તો કેપેસિટરની ઊર્જા UE બરાબર કેટલી?
શૂન્ય થઈ ગઈ, કારણ કે હવે તો કોઈ વિદ્યુતભાર બચ્યો જ નહીં ભાઈ, તો એની ઉર્જા શૂન્ય થઈ ગઈ. હવે બધો વિદ્યુતભાર આની અંદર કન્વર્ટ થઈ ગયું. જો ચુંબકીય ક્ષેત્ર વધી ગયું આના કરતો, મતલબ કે આની ચુંબકીય ઉર્જા મેક્સિમમ થઈ જાય. UB બરાબર કેટલી થઈ ગઈ? 1/2 Li². ક્લિયર વગર વસ્તુ આખી ખ્યાલ આવ્યો આની અંદર કે અહીંયાથી બધો વિદ્યુતભાર વપરાઈ ગયો, તો આની ઉર્જા શૂન્ય થઈ ગઈ. ઇન્ડક્ટરની ઉર્જા મેક્સિમમ થઈ ગઈ. UB બરાબર 1/2 Li². હવે શું થશે? જોજો હવે જાદુ શું થાય. હવે પોલારિટી ચેન્જ થઈ જાય. હવે વિદ્યુત પ્રવાહની દિશા પણ શું થાય? ઉલટી જાય. કેપેસિટરની બંને પ્લેટો પરનો વિદ્યુતભાર પણ હવે ચેન્જ થવા લાગશે. હવે જરા જુઓ અહીંયા કે હવે જ્યારે ચુંબકીય ઉર્જા મેક્સિમમ થઈ, આની ઉર્જા શૂન્ય થઈ ગઈ, તો પ્રવાહ ક્ષણવાર માટે સ્થિર થાય અને પછી પ્રવાહની દિશા આખી ઉલટાઈ જાય. ધ્યાનથી જુઓ, અત્યાર સુધી પ્રવાહ આમ વહેતો હતો, બરોબર? હવે પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ છે. અહીંયા આગળ જુઓ, પ્રવાહની દિશા આમ થઈ ગઈ. હવે શું થશે? તો હવે આ જે ઇન્ડક્ટર છે એની અંદરથી ઉર્જા ધીરે ધીરે કેપેસિટર ઉપર જવાની છે. ઇન્ડક્ટરમાંથી ઉર્જા કઈ જશે? કેપેસિટર પર. કેપેસિટરની પોલારિટી પણ ચેન્જ થઈ જશે. જુઓ, ઉપર હવે ધીરે ધીરે હવે આપણે વિદ્યુત પ્રવાહ કઈ તરફ વહેવડાવ્યો છે? આમ, એટલે કે ધનમાંથી નીકળે અને ઋણમાં દાખલ થાય. મતલબ કે આ પ્લેટ કઈ હોય? ધન, ઉપરની ઋણ હોય. પેલા કરતો બિલકુલ વિરુદ્ધ, પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. તો જુઓ, અહીંયા આગળ આ સ્થિતિ હોય તો આ સ્થિતિની અંદર અહીંયા બે વિદ્યુતભાર એકઠા થયા ધન પ્લેટ પર, અહીંયા બે ઋણ થયા. તો હવે કેપેસિટરની ઉર્જા શૂન્ય હશે નહીં. કેપેસિટરની ઉર્જા UE does not equal to 0 અને ઇન્ડક્ટરની પણ ઉર્જા does not equal to 0. મહત્તમ નહીં હોય. હવે પ્રવાહની દિશા ઉલટી જાય એટલે મહત્તમ નહીં હોય, પરંતુ કંઈક ના કંઈક હશે. આની પણ કંઈક ના કંઈક હશે. હવે બધી ઉર્જા કેપેસિટરને મળી જાય તો હવે આની ઉર્જા કેટલી થઈ ગઈ? જુઓ, ચુંબકીય ક્ષેત્ર આના કરતો ઘટ્યું ને. હવે બધી ઉર્જા જો કેપેસિટરને આપી દેશે આ ઇન્ડક્ટર, તો હવે UB બરાબર કેટલી? 0. કેપેસિટર ફૂલ્લી ચાર્જ થઈ જાય, ઉપરની પ્લેટ ઋણ બની જાય, નીચેની ધન બની જાય. તો હવે કેપેસિટરની ઉર્જા ફરીથી પાછી કેટલી થઈ ગઈ? Q²/2C. હવે ફરીથી પાછી પ્રોસિજર ઉલટાઈ જશે કે હવે પ્રવાહ જે છે પાછો આમ હતો એ ઉલટાઈ અને કેવો થઈ જશે? આમ થઈ જશે. અને ધીરે ધીરે પ્રવાહ વિરુદ્ધ દિશામાં. આ પ્રોસિજર સતત ચાલ્યા કરશે. કેપેસિટર પરથી ઉર્જા ઇન્ડક્ટર પર અને ઇન્ડક્ટર પરથી ઉર્જા કેપેસિટર પર સતત આવતી રહેશે અને એ દરમિયાન વિદ્યુત ચુંબકીય તરંગો, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ઉત્પન્ન થાય છે, જે આપણું 8મું ચેપ્ટર છે. જે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય, આ એક બહુ મોટી રિસર્ચ હતી એ વખતની. જે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે એ જ પ્રાકૃતિક આવૃત્તિ તરીકે વર્તે છે અને બાહ્ય આવૃત્તિ સાથે મેચ થાય ત્યારે આપણે મોબાઈલ ફોન યુઝ કરી શક્યા, ટેલિવિઝન યુઝ કરી શક્યા, રેડિયો યુઝ કરી શક્યા. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ આની મદદથી જ આપણે યુઝ કરી શકીએ છીએ. કારણ કે જો વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવા હોય, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જો ઉત્પન્ન કરવા હોય તો LC દોલનો થવા જોઈએ. LC દોલનો શું છે ખ્યાલ આવ્યો ને? કેપેસિટરની ઉર્જા ઇન્ડક્ટરમાં, ઇન્ડક્ટરની ઉર્જા કેપેસિટરમાં. બરોબર? કેપેસિટરની ઉર્જા ઇન્ડક્ટરમાં પૂરેપૂરી જતી રહે પછી શું થાય? પોલારિટી ચેન્જ. વિદ્યુત પ્રવાહ ઉલટાઈ જાય, કેપેસિટરની પ્લેટો પરનો વિદ્યુતભાર પણ ઉલટાઈ જવા મળશે, જે તમે જોઈ શકો છો. ખ્યાલ આવ્યો? આમ વિદ્યુતભાર ઇન્ડક્ટર થકી, વિદ્યુતભાર જે છે એ ઇન્ડક્ટર થકી કેપેસિટરની બે પ્લેટ વચ્ચે દોલનો કરે છે, જેને શું કહેવાય છે? LC દોલનો કહે છે. વિદ્યુતભાર દોલનો કરે છે ને ભાઈ, જે તમે જોઈ શકો છો. વિદ્યુતભાર જે દોલનો કરે છે ઇન્ડક્ટર થકી એને શું કહેવાય છે? LC દોલનો. તમે જુઓ, પહેલા ધન હતી, ઋણ હતી, પછી દિશા આખી ઉલટાઈ ગઈ, પોલારિટી ચેન્જ, ઉપરની ઋણ નીચેની ધન થઈ જાય છે. એને જ આપણે શું કહીએ છીએ? LC દોલન. પરંતુ સ્થિતિ એક્ઝેક્ટ સમજજો, શાંતિથી આકૃતિ દોરવાની, બહુ ઉતાવળ નહીં. આપણે વચ્ચેની સ્થિતિઓ બતાવવાની છે કે શરૂઆતમાં t બરાબર 0, આની ઉર્જા મહત્તમ, આની શૂન્ય. વચ્ચેના કોઈ સમયગાળામાં વિચારીએ તો બંનેની 0 હશે નહીં. હવે બધી ઉર્જા સમજો કેપેસિટર પરથી ઇન્ડક્ટર પર આવી જાય તો આની શૂન્ય, આની કેટલી થઈ જાય? મેક્સિમમ. હવે પોલારિટી ચેન્જ, પ્રવાહની દિશા ઉલટાઈ જાય. જુઓ, અહીંયા આમ હતી, હવે આમ થઈ ગઈ. બરોબર? હવે આ સ્થિતિની અંદર ધીરે ધીરે ઉપરની ઋણ બને, નીચેની ધન બને પ્લેટ. હવે બંને ઉર્જાઓ શૂન્ય હશે નહીં. હવે બધી ઉર્જા જો આ તરફ આવી જાય તો કેપેસિટર ફૂલ્લી ચાર્જ થઈ ગયું, એટલે કેપેસિટરની ઉર્જા Q²/2C મેક્સિમમ, આની કેટલી થઈ ગઈ? 0. પાછી આ પ્રોસિજર, પોલારિટી ચેન્જ,
આ પ્રક્રિયા સદંતર ચાલુ રહેશે અને એના અનુરૂપ આની અંદરથી વિદ્યુત ચુંબકીય તરંગો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ઉત્પન્ન થાય છે જે પ્રાકૃતિક આવૃત્તિ તરીકે વર્તે છે અને આપણે બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જે આજે યુઝ કરીએ છીએ એ બધા શક્ય બની શક્યા છે. ઓકે, એટલે આ બહુ મહાન વસ્તુ છે એટલા માટે મેં તમને વ્યવસ્થિત સમજાવી છે. આમ વિદ્યુત ભાર ઇન્ડક્ટર થકી કેપેસિટરની બે પ્લેટ વચ્ચે શું કરે છે? દોલનો કરે છે. બસ એને જ શું કહેવાય? એલસી દોલનો. ઓકે, આના વસ્તુ નીચે મેં બીજી 5 આકૃતિઓ દોરી છે. આના જ વસ્તુ મેં સ્પ્રિંગની અંદર પણ સમજાવી છે. આની બહુ જરૂર નથી પરંતુ એનસીઈઆરટી ની અંદર બતાવેલી છે, મેન્શન કરેલી છે, તો મેં પણ બતાવી દીધી. આના માટે તમારે 11 સાયન્સમાં જવું પડે, બરોબર? આની બહુ જરૂર નથી પરંતુ સમજાવી દઉં. સમજી લો કે આપણે કોઈ સ્પ્રિંગ વાળો આપણે ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવરની અંદર સ્પ્રિંગનો આખો એક ટોપિક આવતો હતો 11 સાયન્સની અંદર. એની અંદર યાદ કરો કે સ્પ્રિંગ હોય એ જ્યારે x બરાબર 0 સ્થાને હોય, જરા સમજી લેજો, સમજાવી દઉં ટૂંકમાં. x બરાબર 0 સ્થાને હોય તો એ વખતે આપણે એના ઉપર બળ લગાડી નથી, સ્પ્રિંગની કોઈ ઉર્જા નહીં હોય, કોઈ ગતિ ઉર્જા હશે નહીં, પરંતુ સ્પ્રિંગને ખેંચી અને મહત્તમ સ્થાનાંતર સમજી લો કે x કરાવીએ. હજી આપણે સ્પ્રિંગ પકડી રાખી છે, મતલબ કે કેવી છે? સ્થિર. તો ગતિ ઉર્જા કેટલી હોય? 0. ગતિ ઉર્જા કેટલી હોય? 0. અને સ્થિતિ ઉર્જા આ સ્પ્રિંગને જ ખેંચવાથી સ્પ્રિંગની અંદર જે કાર્ય થયું એ એની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થાય. અને યાદ કરો એ સ્થિતિ ઉર્જા કેટલી હતી? 1/2 kx². આ રહી એની સ્થિતિ ઉર્જા, જે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા છે. જરા જોજો, કારણ કે આના માટે થોડુંક તમારે ભૂતકાળમાં જવું પડશે. આપણે સ્પ્રિંગને ખેંચી પકડી રાખી છે તો ગતિ ઉર્જા 0, વેગ 0, પરંતુ સ્પ્રિંગની અંદર મહત્તમ સ્થિતિ ઉર્જા કેટલી થાય? 1/2 kx². યાદ આવી ગયું ભાઈ? યાદ ના હોય તો મને કહેજો, હું એક લેક્ચર મોકલીશ એટલે તમને આ યાદ આવશે. પરંતુ એના માટે તમારે 11 સાયન્સમાં જવું પડશે. ઓકે, હવે ચલો અહીંયાથી આપણે એને છોડી દઈએ. જેવી છોડી દઈએ એટલે શું થાય? ગતિમાં આવશે. હવે આ તરફ ગતિમાં હોય તો લગભગ અહીંયાથી સપોઝ અહીંયા પહોંચી, અહીંયા હવે ગતિમાં આવી તો હવે કંઈક ના કંઈક ગતિ ઉર્જા હશે. પહેલા ગતિ ઉર્જા 0 હતી, હવે ગતિ ઉર્જા 0 હશે નહીં. જો ગતિ ઉર્જા k does not equal to 0, સ્થિતિ ઉર્જા જે છે એ પણ 0 હશે નહીં, પણ મહત્તમ નહીં હોય પહેલા જેટલી. હવે સ્થિતિ ઉર્જા થોડી ઘટશે જેવો ગતિમાં આવશે. એટલે જ્યારે આ બ્લોક એક્ઝેક્ટ x બરાબર 0 પાસે હોય તો એ વખતે યાદ કરો કે વેગ મહત્તમ હોય. જો વેગ મહત્તમ હોય તો ગતિ ઉર્જા પણ મહત્તમ હોય. ગતિ ઉર્જા k બરાબર 1/2 mv². અને સ્થિતિ ઉર્જા કેટલી થઈ જાય? 0. કેમ 0 થાય સમજાવો. સ્થિતિ ઉર્જાનું સૂત્ર કયું? 1/2 kx². હવે x બરાબર 0 સ્થાને હોય તો સ્થિતિ ઉર્જા કેટલી થઈ જાય? x બરાબર 0, તો સ્થિતિ ઉર્જા 0 થઈ જાય. ખ્યાલ આવી ગયો? આ x બરાબર 0 ની સ્થિતિ. હવે થોડી આ તરફ ગતિ કરે, સ્પ્રિંગ ગતિમાં છે, તો હવે સ્થિતિ ઉર્જા પણ 0 નહીં હોય કે ગતિ ઉર્જા પણ 0 હશે નહીં. ગતિમાં છે એટલા માટે ગતિ ઉર્જા એ 0 ના હોય, સ્થિતિ ઉર્જા એ 0 ના હોય. અને જ્યારે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન થાય તો એ વખતે સ્પ્રિંગ ક્ષણવાર માટે સ્થિર થાય તો ગતિ ઉર્જા 0 થઈ જાય અને સ્થિતિ ઉર્જા મેક્સિમમ થઈ જાય જે 1/2 kx² જેટલી થઈ જાય. આ જે મહત્તમ સંકોચન થાય એ કેટલું થઈ જાય? 1/2 kx² થઈ જાય એની સ્થિતિ ઉર્જા. તો આ સ્પ્રિંગની અંદર વાત છે, પરંતુ આની બહુ જરૂર નથી. તમારે આની જરૂર છે, એલસી ઓસિલેશનની. બરોબર? તમારે આ વસ્તુ ખાસ સમજવાની છે. આ નહીં યાદ કરો તો ચાલશે, પરંતુ આ વસ્તુ ખાસ તમારે યાદ કરવી પડશે. ઓકે, ચલો આ નોટ કરી લો અને થોડુંક આ મથજો હો ભાઈ, જાતે આકૃતિઓ દોરજો અને સમજવાનો પ્રયત્ન પણ કરજો. ઓકે, નોટ કરો પહેલા આટલી વસ્તુ. ઓકે, હવે આપણે સમજાવીએ કે ભાઈ એલસી દોલનો થવા થોડા મુશ્કેલ કેમ છે. તો જનરલી આપણે જે જાણીએ છીએ કે જે એલસી દોલનો હોય એની અંદર જે ઇન્ડક્ટર છે એનો અવરોધ લગભગ 0 હોવો જોઈએ, પરંતુ એ વાસ્તવિકતા નથી. અહીંયા આગળ જે ઇન્ડક્ટર છે એનો કંઈક ના કંઈક અવરોધ હશે જ, જેના લીધે આ એલસી દોલનો સ્ટાર્ટ તો થશે. કેપેસિટરની ઉર્જા ઇન્ડક્ટરમાં, ઇન્ડક્ટરની ઉર્જા કેપેસિટરમાં જશે તો ખરી, પરંતુ આ અવરોધના લીધે આ જે ઉર્જાના દોલનો છે એ અમુક સમય પછી શું થઈ જાય છે? સ્ટોપ થઈ જાય છે. બરોબર? અમુક સમયાંતરે બંધ થઈ જાય છે. આ એક પ્રોબ્લેમ છે એની અંદર. બીજી વસ્તુ કે જો કદાચ આપણે ઇન્ડક્ટરનો અવરોધ બને એટલો નાનો લઈએ, 0 લઈ લઈએ,
તો પણ એની અંદર જે એલસી દોલનો થવાના છે એના અનુરૂપ કંઈક ના કંઈક શું ઉત્પન્ન થવાના છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, જેની મદદથી આપણે ટ્રાન્સમિશન જે યુઝ કરતા હોઈએ છીએ આપણે મોબાઈલની અંદર અથવા તો પછી ટેલિવિઝનની અંદર, એ દરેકની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ, જે આપણા માટે એક ફાયદાકારક વસ્તુ છે, બરોબર. પરંતુ એના માટે શું જરૂરી, ઇન્ડક્ટરનો અવરોધ બને એટલો કેવો રાખવાનો, સૂક્ષ્મ રાખવાનો. ઓકે, આટલી વસ્તુ આની અંદર મહત્વની છે. આ ટોટલ ટોપિક થઈ ગયો એલસી દોલનો. ઓકે, એનસીઈઆરટી ની અંદર એક બીજી વસ્તુ તમારે સમજાયેલી છે કે સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ સાથે જે એલસીઆર પરિપથનું વિકલ સમીકરણ છે એની સરખામણી છે, એ એક વખત જોવી હોય તો જોઈ લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આટલી જે વસ્તુ આપણે સમજ્યા એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને પૂછાવાની પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે, એટલે આને એક્ઝેક્ટ સમજી લેજો. ઓકે, ચલો નોટ કરી લ્યો વસ્તુ.